નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજાની કડક કાર્યવાહી સામે આવી રહી છે, જેમાં ગેરકાયદેસર નેશનલ હાઈવે પરના ડિવાઈડર તોડનાર પર પેટ્રોલ પંપ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજાની કડક કાર્યવાહી સામે આવી રહી છે. ગેરકાયદેસર નેશનલ હાઈવે પરના ડિવાઈડર તોડનાર પેટ્રોલ પંપ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. સીમાસી ગામ પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપ સંચાલક વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. પંપ સંચાલકે નેશનલ હાઈવેનો ડિવાઈડર તોડી નાખેલ હતો, જેમાં ગત તારીખ 28ના સર્જાયેલા અકસ્માતમાં 3 યુવકોના મોત થયા હતા. આ તપાસમાં પેટ્રોલ પંપ દ્વારા તોડાયેલ ડિવાઈડરને કારણે અકસ્માત થયાનું સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ નેશનલ હાઈવે NHAIના દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં ઉના પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઈન ન્યૂઝ બનાવવાની હોય. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.